નમસ્તે મિત્રો, મારું નામ છે કેતન શાહ અને બી પોઝિટિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, મારી સાથે આજે છે ડૉક્ટર બિપિન લાઠિયા કે જે બાય પ્રોફેશન ડેન્ટિસ્ટ છે. આજે આપણે જાણીશું કે તમારા દાંતોની સારવાર આપણે કઈ રીતે કરી શકીએ. વેલકમ ડૉક્ટર સાહેબ ટુ બી પોઝિટિવ ચેનલ. સાહેબ, દાંત એક એવો વિષય છે કે દરેક વ્યક્તિના જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપ તો એની સારવાર રાખો છો, એની કાળજી રાખો છો, તો આપણે એના વિશે બધું જ જાણીએ. તો સાહેબ, તમારો અભ્યાસક્રમ શું રહ્યો અને કેટલા વર્ષો લાગે એક ડેન્ટિસ્ટ બનતા સાહેબ? હા, ડેન્ટિસ્ટ્રીનો કોર્સ આમ જોવા જઈએ ને તો 5 વર્ષનો છે, એનો બેચલર્સનો, જ્યાં એ BDS 5 વર્ષમાં 12મા ધોરણ પછી એ અભ્યાસ થતો હોય છે એનો. અને એના પછી એની સુપર સ્પેશિયાલિટીના બીજા 3 વર્ષ હોય જે MDS ડોક્ટર્સ કરતા હોય છે. એમનાથી એને MDSની ડિગ્રી મળતી હોય છે. એટલે આમ ટોટલ અભ્યાસ તમે એ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો ગણો તો એ 8 વર્ષનો ગાળો હોય છે. 12મા ધોરણ પછી 8 વર્ષ. ઓકે, 8 વર્ષ ભણ્યા પછી સાહેબ, હવે તમે ડાયરેક્ટ તો કોઈના દાંત ઉખાડવા નહીં ચાલ્યા જાઓ સાહેબ, તો પછી તમારે પ્રેક્ટિકલી એનું એક્સપિરિયન્સ લેવા માટે એ અભ્યાસક્રમ દરમિયાન જ આવી જાય કે પછી આપણે પ્રેક્ટિકલી પેશન્ટ સાથે, દર્દીઓ સાથે જ આપણે ટ્રાયલ એન્ડ એરર કરતા હોઈએ? એકચ્યુઅલી ઇટ્સ અ પાર્ટ ઓફ અવર એજ્યુકેશન. એટલે જે વખતે ભણતા હોઈએ ત્યારે શરૂઆતના બેઝિક લેવલનું જે જ્ઞાન હોય, બેઝિક લેવલનું જે ભણવાનું એ કમ્પ્લીટ થઈ જાય પછી યુઝ્યુઅલી 3rd યરથી, એટલે કે 3જા વર્ષમાં જ્યારે અભ્યાસ ચાલુ થાય એ વખતથી પેશન્ટ્સની સાથે પણ, કારણ કે કામ તો ઓબ્વિયસલી પેશન્ટની સાથે જ કરવાનું છે, પેશન્ટમાં જ પ્રેક્ટિસ કરવી પડે, એટલે પહેલા 2 વર્ષ મોડેલ પર કર્યું હોય, પછી 3જા વર્ષથી પેશન્ટ ઉપર કામ કરવાનું શરૂ કરે. અને BDS થયા હોય એ લગભગ 3 વર્ષનો ગાળો જે છે પેશન્ટની સાથે જ કામ કરતા હોય છે. એટલે ઘણી ખરી પ્રેક્ટિસ ત્યાં થઈ ગઈ હોય છે. પેશન્ટની સાથેના મેન્ટર્સ એની ઉપર હોય, પ્રોફેસર્સ એની ઉપર વોચ કરતા હોય, એ બધા લોકોની સાથે સાથે સિનિયર્સનું પણ એમાં ઘણો બધો સપોર્ટ હોય. બરાબર. એ કરતા અને પછી કસર કંઈ બાકી રહી જતી હોય તો ઘણા બધા પ્રાઇવેટ ક્લિનિક્સ છે, તો એ બધી જગ્યા ઉપર જઈને પણ આપણે એનો અભ્યાસ કરી શકીએ. પણ એકવાર કોન્ફિડન્સ આવી જાય કે નાવ આઈ એમ રેડી, હવે હું પેશન્ટની ઇન્ડિપેન્ડન્ટ મારી પ્રેક્ટિસ કરવા માટે રેડી છું, ત્યારથી લોકો એ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરતા હોય છે. આ જનરલ સિનારીઓ હોય છે. ઓકે સર, તો એનો મતલબ એ થયો કે એક ડેન્ટિસ્ટ બનવા માટે કમસે કમ તમારે 8 વર્ષ તો આપવા જોઈશે, બરાબર? હા, માસ્ટર્સ માટે 8 વર્ષ આપવા. ઓકે. અને આના પછી પણ હવે જ્યારે તમારી ભણતર થયું છે, પણ સાથોસાથ તમારે જે પ્રેક્ટિસ કરવાની હોય તે ડાયરેક્ટ દર્દીઓ પર કરો છો કે પછી એ અભ્યાસક્રમ દરમિયાન આવી જાય? કરેક્ટ, એબ્સોલ્યુટલી. અને એ તમારો બહુ વેલિડ પોઈન્ટ છે કે દર વખતે છે ને પેશન્ટ્સ પણ અમને આ પૂછતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક નહીં પૂછતા હોય ને તો એની બોડી લેંગ્વેજમાં અમે જોઈ શકતા હોઈએ છીએ કે એને ક્યાંક ને ક્યાંક ડાઉટ લાગે છે કે જેના હાથમાં હું મારું મોઢું આપી દઉં છું એ એટલા કેપેબલ છે કે કેમ, એને બરોબર આવડે છે કે કેમ. બરાબર. એટલે આ તમારો સવાલને હું એવી રીતે જોઉં છું. હા, અમે જ્યારે શરૂઆતમાં એ BDSની અભ્યાસ ચાલતો હોય છે ને ત્યારે શરૂઆતના 2 વર્ષ ફક્ત ને ફક્ત થિયરી અને ઇનડેપ્થ એ વિષયને જાણતા હોઈએ છીએ. એના પછી લગભગ 3જા વર્ષથી પેશન્ટ્સ ઉપર એ કામ કરવાનું થતું હોય. પહેલાં મોડેલ ઉપર કર્યું હોય, પછી 3જા વર્ષથી પ્રોફેસર્સ અને ટીચર્સ એ બધાને મોનિટરિંગની અંદર એ અભ્યાસ થતો હોય છે પેશન્ટ્સની ઉપર પ્રેક્ટિસનો. અને એ સ્ટેપ બાય સ્ટેપ જેવું લાગતું હોય પ્રોફેસરને અને આપણા ગાઈડને, મેન્ટોરને કે ભાઈ હવે આ નેક્સ્ટ લેવલ પર જવા માટે રેડી છે, તો એવા વખતે એ આગળનું ફર્ધર છે એ પ્રેક્ટિસ એના ઉપર કરતા હોય છે. પણ પાછળના જે 3 વર્ષ છે એ એક્સટેન્સિવલી પેશન્ટ્સ ઉપર જ પ્રેક્ટિસ કરતા હોઈએ છે. પછી એ નંબર ઓફ પેશન્ટ્સ કેટલા કર્યા છે એના ઉપર બધાની પ્રેક્ટિસ ડિપેન્ડ્સ કરતી હોય છે. અને MDS જ્યારે કરતા હોય, માસ્ટર્સ એનું કરતા હોય, તો માસ્ટર્સની અંદર ફક્ત ને ફક્ત થિયરી એક બાજુ ચાલતી હોય છે અને કોન્સ્ટન્ટ પેશન્ટ્સ જ ચાલતા હોય છે. એટલે પેશન્ટ ઉપર પ્રેક્ટિસ કર્યા પછી જ ડોક્ટર કોઈ હોય એની પ્રેક્ટિસ આવતા હોય છે. મતલબ એનો એ છે કે કોઈ બી ડેન્ટિસ્ટના પાસે આપણે જઈએ તો આપણે એ અશ્યોર હોઈએ છીએ કે ભાઈ એણે ઓલરેડી એની પ્રેક્ટિસ કરી લીધી છે, આપણી પણ ડાયરેક્ટ શરૂ નથી થવાનો. મોટે ભાગે ઘણી વખત એવું થતું હોય છે કે અમુક કોલેજીસ જે છે જે જગ્યા ઉપર પેશન્ટનો ફ્લો નથી, તો એવા વખતે શું થતું હોય છે એના માટે એક બીજું આખું સ્ટ્રક્ચર છે કે જે કમ્પ્લીટ થઈ આવે પછી બહુ બધા એવા પ્રાઇવેટ પ્રેક્ટિસીસ છે કે જે જગ્યા ઉપર જઈને એ અંડર ઓબ્ઝર્વેશન એ ડૉક્ટરના અંડરમાં એ પ્રેક્ટિસ કરી અને એનો અભ્યાસ જ્યાં સુધી અમને કમ્પ્લીટ ના લાગે, એનો કોન્ફિડન્સ ન લાગે ત્યાં સુધી એ અભ્યાસ એ લોકો બધા ડૉક્ટર્સ કરતા હોય છે. પછી જ્યારે એમને લાગે કે હવે મારે પ્રેક્ટિસ કરવાની જરૂર અથવા તો હું રેડી થઈ ગયો છું, એવા વખતે એ એની પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરતા હોય છે. સો ડોન્ટ વરી,
યુ આર ઇન અ સેફ હેન્ડ. ઓકે થેન્ક યુ. અચ્છા સાહેબ, નોર્મલી દાંતોની આપણે સારા કઈ રીતે રાખીએ એના માટેના કોઈ ટિપ્સ સર એવું? હા, હા આ તમારો બહુ સારો સવાલ છે કેતનભાઈ. જનરલી છે ને ડેન્ટલ અથવા તો દાંતને આપણે એવી રીતે સમજીએ છીએ, ટેકન ફોર ગ્રાન્ટેડ, કે Yes. ભાઈ મારા 32 છે, એકાદ ગયો તો શું, પણ એનું ફરક ઇમ્પોર્ટન્સ ત્યારે ખબર પડે જ્યારે જાય, Right. અથવા તો જવાની અણી પર હોય, બહુ દુખે ત્યારે આપણે એના ઉપર ટેન્શન આપીએ, પણ એ સ્ટેજ ઉપર ના જઈએ. એટલે કે પાણી આવ્યા પહેલા એના ઉપર પાળ બાંધવી, હા. એ આપણે એના ઉપર, આ તમે જે સવાલ છે ને એ પ્રોફાઇલેક્સિસનો સવાલ છે. એટલે કે એની અંદર પ્રોબ્લેમ ના આવે એના માટે શું કરી શકાય, તો એના માટે અમે 5 ગોલ્ડન રૂલ્સ કહીએ છીએ. ઓકે. અને એ 5 ગોલ્ડન રૂલ્સમાં પહેલો ગોલ્ડન રૂલ એ છે કે તમે તમારો ખોરાક જે છે, ફૂડ, એ ફૂડ નોન સ્ટીકી હોય, શુગર બને એટલું ઓછું હોય, પ્રિઝર્વેટિવ વધારે ના હોય, એવો ફૂડને ઇન્ટેક કરવો જોઈએ. ઓકે. હેલ્ધી ફૂડ ઇન શોર્ટ. બીજો છે કે એનું બ્રશિંગની ટેકનિક જે છે, બ્રશિંગની ટેકનિક ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. બ્રશ અને ટૂથપેસ્ટની ઉપર બ્રશિંગની ટેકનિક હોય છે, ઓકે. કે એના જે વર્ટિકલ સ્ટ્રોક અને પ્રોપર એનું 360 ડિગ્રી બધા જ એરિયાને કવરઅપ કરી લે એવી રીતે એનું ક્લિનિંગ કરવાનું હોય છે. પછી નાઇટ ટાઈમમાં જે બ્રશિંગ છે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન ધ મોર્નિંગ ટાઈમ, Okay. બિકોઝ આખી રાત આપણું મોઢું એમને જ બંધ રહેવાનું હોય છે. બરાબર. પછી બીજો એક રૂલ છે કે એવરી 6 મંથ તમને કંઈ પ્રોબ્લેમ હોય કે ના હોય, ડેન્ટિસ્ટ પાસે દરેક વ્યક્તિએ જવું જોઈએ, ચેકઅપ કરાવવું જોઈએ. ચેકઅપ કરાવવું જોઈએ. આ એનો બીજો ઇમ્પોર્ટન્ટ Okay. આસ્પેક્ટ છે. અને રેગ્યુલર ડેન્ટલ ક્લિનિંગ, જેનાથી આપણે દૂર ભાગતા હોઈએ છીએ, એટલે રેગ્યુલર દાંતની સફાઈ પણ પ્રોફેશનલી ડેન્ટિસ્ટ પાસે દરેકે કરાવવી જોઈએ. આ મુદ્દાઓને જો ધ્યાનમાં રાખવામાં આવે ને તો બહુ બધા આવનારા સમયની અંદરના ડેન્ટલ પ્રોબ્લેમ્સ છે એ એનાથી બચી શકાય. ઓકે સાહેબ, તમે કીધું કે રેગ્યુલર ડેન્ટલ ક્લિનિંગ કરાવવી જોઈએ, બરાબર? તો સાહેબ, ઇઝ ઇટ સેફ થિંગ કે દાંત સાફ કરાવવા એ હિતાવહ છે સર? હા, આ તમે સવાલ પૂછો ને તો મને ધ્યાનમાં આવે છે કે દરેક પેશન્ટને જ્યારે અમે ઇન્સિસ્ટ કરીએ ને કે તમારા દાંત સાફ કરવાની જરૂર છે, તો સૌથી પહેલાં તો એ ગભરાઈ જાય. અને એ ગભરાહટ ક્યાંથી આવતી હોય છે એ પણ અમે જાણીએ છીએ. કારણ કે એમનો એ કન્સર્ન હોય છે કે દાંત સાફ કર્યા પછી બધાનો એવું હોય છે કે દાંત તમારા સેન્સિટિવ થઈ જશે, મારા દાંત કળશે, દાંત પતલા થઈ જશે, ઉપરનો લેયર નીકળી જશે. મોટે ભાગે આવી બધી વાતો એ સ્પ્રેડ થયેલી મને છે. પોતે એવું હતું કે સાહેબ દાંત સાફ કરાવીશ તો દાંત પતલા થઈ જશે. તો એક્ઝેક્ટલી. યસ. એટલે લગભગ અમે કહીએ ને કે 95% લોકોની સાથે જ્યારે આ કન્વર્ઝેશન કરીએ ને ત્યારે એમનો સવાલ આવો હોય છે. પણ હું તમને કહું, ડે બાય ડે ટેકનોલોજી બધી જ જગ્યા ઉપર આપણે જોઈએ છે કે ટેકનોલોજી કેટલી એડવાન્સમેન્ટ તરફ જાય છે. 100%. તો આ વાત પણ સાચી છે, તમે ખોટા છો કે જે માન્યતા અત્યારે લોકોમાં ફરે છે એ ખોટી છે એવું નથી. પણ આ વાત છે આજથી 30, 35, 40 વર્ષ પહેલાંની, જેવા વખતે એના એટલા ઇન્સ્ટ્રુમેન્ટેશન, અલ્ટ્રાસોનિક સ્કેલર, નેનો અલ્ટ્રાસોનિક સ્કેલર્સ હતા જ નહીં. ઓકે. એટલે એ વખતે એવું થતું હતું, પણ વાતો એની એ જ ચાલી આવી અને ટેકનોલોજી ક્યાંની ક્યાં એડવાન્સ થઈ ગઈ છે. ઉલટાનું અમે અત્યારે એવું કહીએ છીએ કે દાંત તમે રેગ્યુલર ક્લિનિંગ કરાવશો ને તો સેન્સિટિવિટી નહીં થાય, એની અંદર દાંતમાં સડો લાગવાના ચાન્સીસ નહીં રહે. ઓકે. એટલે હું આને એવી રીતે રિલેટ કરું છું કે આપણા રોજ જે શરીરને ચોખ્ખું રાખવા માટે નાહવું જેટલું ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ દાંતની દાંત સફાઈ સાફ રાખવી કરવી. ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું હું તમને એ કહું, હું પોતે એવરી 6 મંથ દાંત સફાઈ કરું છું અને મારા દરેક ફેમિલી મેમ્બર્સને પણ હું દાંત સફાઈ કરું છું. સાહેબ, હું જે પ્રશ્ન પૂછવાનો હતો એનો તમે પહેલેથી જવાબ આપી દીધો. તો મિત્રો, દર 6 મહિને આપણે દાંત સાફ કરાવી લેવા જોઈએ, બરાબર ને? એક્ઝેક્ટલી. સાહેબ, તમારે ત્યાં જ્યારે પણ કોઈ દર્દી આવે છે તો તમારો એમને જોવાનો શું નજરિયો હોય છે અને તમે કઈ રીતે દર્દીઓને ટ્રીટ કરો છો સાહેબ? ઓકે. કેતનભાઈ, જનરલી મારે ત્યાં જ્યારે પેશન્ટ્સ આવતા હોય છે, દર્દીઓ આવતા હોય છે, ત્યારે મારો એક જ ઇન્ટેન્શન હોય છે કે અહીંયા જ્યારે આવે છે એ પ્રોબ્લેમ લઈને, તો એ પ્રોબ્લેમની સાથે એ કમ્પ્લીટ થઈને ઘરે ના જવો જોઈએ. આ અમારો મેઇન ફોકસ હોય છે. અને સાથે એટલી કમ્ફર્ટની સાથે જવું જોઈએ કે જાણે એને એવું લાગવું જોઈએ કે ડેન્ટલ ટ્રીટમેન્ટ એની થઈ જ નથી અને થઈ ગઈ હોય. ઓકે. એવા અનુભવની સાથે એ જવો જોઈએ. અને બીજા અમારો જે મેઇન ફોકસ હોય છે ને એ ઉપર હોય છે. ઘણી વખત દર્દીઓ આવીને એવું કહેતા હોય છે કે મને આટલું કરી આપો, અને એને અમે ત્યાં સ્ટોપ કરીને એવું કહીએ કે આટલું જરૂર નથી, જરૂર ફક્ત આટલાની છે. તમે આટલું કરશો તો આટલા વર્ષો સુધી આને પ્રોબ્લેમ નથી થવાનો. એટલે રાધર દેન એની શું રિક્વાયરમેન્ટ છે એના કરતાં એમના માટે શું જરૂરી છે એના ઉપર અમે ફોકસ કરી અને એની ટ્રીટમેન્ટ અને સારવાર આપતા હોઈએ છીએ. અને એના માટે શું બેસ્ટ ટ્રીટમેન્ટ અને બેસ્ટ ઓપ્શન્સ અવેલેબલ છે એ એમની સામે અમે મૂકતા હોઈએ છીએ. ઓકે.
સાહેબ તમે એક વાત કીધી કે દર્દીને ખબર પણ નથી પડતી કે એની ટ્રીટમેન્ટ થઈ રહી છે, અને મેં જે પ્રમાણે જોઉં છું તમારું ક્લિનિકનું નામ પણ છે ઓર્નેટ પેનલેસ ડેન્ટલ ક્લિનિક, બરાબર? તો સાહેબ શું દાંતની સારવાર એ પેનલેસ થઈ શકે છે? એક્ઝેક્ટલી થઈ શકે છે. ઓકે. આટલા મારા વર્ષના અનુભવ પછી તો હું તમને 100% શ્યોરિટી સાથે કહું કે પેઇનલેસ ડેન્ટલ ટ્રીટમેન્ટ થઈ શકે છે. હા. અને આમાં થોડીક આત્મશ્લાઘા લાગે હા. એ કહેવામાં કે પોતે પોતાના વખાણ કરીને અમે એ પ્રાઉડલી કહી શકીએ કે સુરત ને ગુજરાતનું એક માત્ર એવું સેન્ટર છે કે જે જગ્યા ઉપર અમે બધી જ ટ્રીટમેન્ટ છે એ પેઇનલેસ ઓફર કરીએ છીએ. ઓકે. અમારા જે ફિલ્ડની અંદર છે ને સૌથી મોસ્ટ ડિફિકલ્ટ ટ્રીટમેન્ટ જે કહેવાતી હોય છે ને એમાં ડાપણ દાઢની એક સર્જરી હોય. ઓકે. કદાચ સાંભળ્યું છે સાહેબ. પ્રોનાઉન્સિએશન સમજ્યા હોય. અને બીજું એક છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, જે પેલું દાંત જડબામાં આપણે રોપવાનું હોય સ્ક્રૂથી. એ બે ટ્રીટમેન્ટ એવી હોય છે જેનાથી દર્દીઓ ગભરાતા હોય, જે અમારો સર્જિકલ પાર્ટ હોય. બરાબર. તો એ ડાપણ દાઢ ટ્રીટમેન્ટ, ડાપણ દાઢની સર્જરી કર્યા પછી પણ પેશન્ટ્સના વર્ડ્સ હું તમને કહું છું, મારા નહીં, પેશન્ટ્સના વર્ડ્સ એવા છે કે તમારે ત્યાં અમે આ ટ્રીટમેન્ટ કર્યા પછી કમ્પ્લીટલી અમારો અનુભવ છે એ પેઇનલેસનો તમે જે કહો છો ને એવો રહ્યો છે. ચાલો સર. અને ઓલ ઓફ અ સડન નથી થયેલો. આના માટેની બહુ બધી લાંબી યાત્રા અમે એની ઉપર કરી છે. એ આપણે આગળ કદાચ વાત થશે તો હું તમને જણાવીશ. પણ એ તમારો સવાલ કે પેઇનલેસ ટ્રીટમેન્ટ પોસિબલ છે, તો યસ ઇટ ઇઝ પોસિબલ. ચાલો સરસ. સાહેબ તમે એક ઇમ્પ્લાન્ટની વાત કરી. આ ટર્મિનોલોજી સાહેબ મેં હમણાં દિવસે ને દિવસે સાંભળી છે, અને સાંભળ્યું છે કે બહુ કોસ્ટલી બી વસ્તુ છે. તો શું એના વિશે થોડું જાણવા માંગીશ સાહેબ? ઓકે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આમ જોવા જઈએ ને તો જે દાંતને જડબામાં રોપવાનું કામ આપણે સ્ક્રૂથી બેસાડવાનું કે સાદી ભાષામાં આવું હોય છે, આ છે ને કેતનભાઈ આમ જોઈએ તો આપણા મનુષ્યો માટે અત્યારે વરદાન રૂપ છે. ઓકે. ટેકનોલોજી આવે તો સાથે કોસ્ટ તો ભળવાની જ હોય, સ્વાભાવિક છે. કારણ કે બહુ બધા વર્ષોનું R&D, રિસર્ચ, ડેવલપમેન્ટ, બધી કંપનીઓ એના ખૂબ બધા પૈસાઓ અને એ બધું એની પાછળ નાખ્યું હોય. તો સ્વાભાવિક છે શરૂઆતના લેવલ ઉપર જ્યારે એની અમુક ડિઝાઇનની પેટન્ટ લીધી હોય ને, એ જ્યારે માર્કેટમાં આવે તો અમુક વખતે એ શરૂઆતમાં મોંઘી હોય. પણ મેં જ્યારે પ્રેક્ટિસ આ ઇમ્પ્લાન્ટની મારે ત્યાં ચાલુ કરી 2004થી. 2004થી હું પ્રેક્ટિસ કરું છું ડેન્ટલ ઇમ્પ્લાન્ટની, અને અમે કરવાવાળા પણ એ પહેલાં જ હતા. તો એ વખતના સમયમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે કોસ્ટ હતી ને એના કરતાં અત્યારે ખૂબ બધા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સના ઓપ્શન પણ આવ્યા છે અને ઇકોનોમિકલ ઓપ્શન્સ પણ આવ્યા છે. પણ જેવું આગળ કીધું એમ દાંતની સફાઈની જે માન્યતાઓ ચાલે છે એમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટની પણ માન્યતાઓ ચાલે છે કે ખૂબ મોંઘું હોય છે. ઇકોનોમિકલ ઓપ્શન્સ આર ઓલ્સો ધેર, અને એ પણ એવી રીતે થઈ શકે. પણ હું તમને કહીશ એશ્યોરિટી સાથે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે ને એ ખરેખર ટૂથ રિપ્લેસમેન્ટનું સૌથી સારામાં સારો ઓપ્શન છે. દાંત નીકળી ગયા પછી ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી રિપ્લેસમેન્ટ કરવું એટલે જસ્ટ લાઈક નેચરલ ટૂથ જેવું થઈ જાય. ઓકે સર. તો એની અંદર સર કઈ એજમાં લોકો નોર્મલી થાય છે અને કયા કયા વ્યક્તિઓને થઈ શકે? ફોર એક્ઝામ્પલ કે કોઈને અગર આસ્થમા છે કે સુગરની તકલીફ છે, તો એવા કોઈ વ્યક્તિ હોય તો એ લોકો પણ એ રીતના ઇમ્પ્લાન્ટ્સ કરાવી શકે કે ના કરાવી શકે સર? એના વિશે જણાવજો ને. હા, તમે બે સવાલ પૂછ્યા કેતનભાઈ. એક તો કઈ ઉંમરના લોકો કરાવી શકે, અને સાથે સાથે બીજી કોઈ બીમારીઓ હોય, ડાયાબિટીસ કીધું તમે, અસ્થમા કીધું, એની સાથે બ્લડ પ્રેશર, હાર્ટના કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એની સાથે પણ ઇમ્પ્લાન્ટ કરાવી શકે કે કેમ? તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ને કોઈ પણ એજ સુધી કરાવી શકાય. ઓકે. આપણો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે. 87 યરના દાદીમાને અમે ઇમ્પ્લાન્ટ કર્યા છે અને એને આજે વર્ષ થઈ ગયા 7. ઓકે. અને શી ઇઝ હેપી વિથ ધેટ. કાંઈ પ્રોબ્લેમ એની અંદર આવતા નથી. એટલે કોઈ પણ એજની અંદર થાય છે. ઓલ ઓવર ધ વર્લ્ડ રેકોર્ડેડ ઇમ્પ્લાન્ટ જે છે ને 96 યર્સમાં એજ પર બી ઇમ્પ્લાન્ટ કરેલા છે અને સક્સેસફુલી થયેલા છે. ઓકે. એટલે એની સાથે કોઈ એજ બાર નથી, કોઈ પણ ઉંમરના લોકો છે એને કરાવી શકે. બીજો તમે સવાલ પૂછો કે જે એની બીજી કોઈ બીમારીની સાથે આ કરાવી શકાય કે કેમ, તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ને એ કમ્પ્લીટલી સેફ પ્રોસિજર છે. જેમ બીજી કોઈ પણ સર્જરી કરાવતી વખતે ડોક્ટર્સ બીજા બધા રિપોર્ટ જોતા હોય છે કે સર્જરી કરતી વખતે ડાયાબિટીસ કંટ્રોલમાં જોઈએ, બ્લડ પ્રેશર કંટ્રોલમાં જોઈએ, બીજી કોઈ બીમારી હોય તો એની સાથે એક લેવલ ઉપર સ્ટેબિલિટી મળી જાય પછી કરાવવું, એવું જ સેમ આ ઇમ્પ્લાન્ટની અંદર કામ કરતું હોય છે સર્જરી કરતા હોય ત્યારે. પણ એ થઈ શકે છે અને એમાં બહુ રૂટીનમાં જેની અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, 300 અને 350 જેની શુગર રહેતી હોય છે એની અંદર પણ ઇમ્પ્લાન્ટ કર્યા છે અને દે આર વર્કિંગ વેરી સક્સેસફુલી. અમારી પાસે લોંગ ટર્મનો એનો ટ્રીટમેન્ટનો રેકોર્ડ પણ છે અને એ સક્સેસફુલ રહે છે, નથી પ્રોબ્લેમ. તો સાહેબ ઓલમોસ્ટ અત્યાર સુધીમાં કેટલા ઇમ્પ્લાન્ટ કરી દીધા છે સાહેબ? મેં એના અમુક લેવલથી છે ને એના નંબર્સ ગણવાના બંધ કરી દીધા. અને છેલ્લા હું તમને કહું, મેં લગભગ છેલ્લે નંબર્સ ગણ્યા હતા આજથી 8 વર્ષ પહેલા. 8 વર્ષ પહેલા લગભગ 4000 પ્લસ ઇમ્પ્લાન્ટ્સ કર્યા હતા.
અને એના પછી મેં નંબર્સની ગેમમાંથી હું બહાર નીકળી ગયો, કારણ કે નંબર્સ જે છે ને એ ક્યાંક ને ક્યાંક અહમ પેદા કરે. હું નહોતો ઈચ્છતો કે આપણને ક્યાંક મને પોતાને કોઈ જગ્યાએ એ હું મોડની અંદર જતો રહું. પણ લગભગ આમ તમે ગણશો ને તો અંદાજે 12,000 15,000 ઉપર ઇમ્પ્લાન્ટ થઈ ગયા હશે રફલી. મારી પાસે ઓન રેકોર્ડ નથી. ચાલો, સરસ. તો સરસ સાહેબ, તમને સાંભળીને ખરેખર આનંદ થાય છે કે તમારી જે થોટ પ્રોસેસ છે લોકો પ્રત્યેની, એ દેખાય છે કે સાહેબ તમે નંબર ગેમમાંથી તમે બહાર નીકળી આવ્યા અને આજે ફક્ત ને ફક્ત એ વસ્તુ પર ફોકસ કરો છો કે દર્દીઓને કઈ રીતે પેઇનલેસલી ટ્રીટ કરી શકાય. સાહેબ, આ ડેન્ટિસ્ટ્રીની જર્ની દરમિયાન તમારા કોઈક સંઘર્ષપૂર્ણ સમય બી આવ્યો હશે અને એ ટાઈમ બી તમે પસાર કર્યો હશે સાહેબ, તો એના વિશે થોડુંક જણાવજો. સ્વાભાવિક છે આમાં જર્ની કોઈની પણ, હું એવું કહીશ કે કોઈ પણ કામ કરતા હોય એની અંદર જર્નીમાં સંઘર્ષ ના આવે એવું તો બનતું જ ના હોય. એટલે સ્વામી વિવેકાનંદનું મને એક વાક્ય યાદ આવે છે કે જેવા વખતે એ કહેતા કે તમારે જોવું પડશે કે તમે જે રસ્તા ઉપર ચાલી જાઓ છો એ રસ્તા ઉપર હર્ડલ્સ કેટલા આવે છે, મતલબ અવરોધો કેટલા આવે છે. જો અવરોધો નથી આવતા તો સમજવાનું કે રસ્તો ખોટો છે. બરાબર છે. એટલે લગભગ એના જેવું જ છે. અવરોધો અમારે આ પ્રોફેશનની અંદર પણ ખૂબ આવ્યા છે. શરૂઆત જ્યારે કરીને તો એની ઉપર પહેલેથી છે ને કેતનભાઈ અમે ફોકસ મેં મારા ક્લિનિકની અંદર એ રાખ્યો હતો કે હું જે કોઈ પણ સારવાર કરીને આપીશ ને એ ટ્રીટમેન્ટ થયા પછી એને કોઈ કમ્પ્લેન્ટ ના રહેવી જોઈએ. ઓકે. એટલે બિલકુલ અમે ચલાવી નહીં લઈએ. સ્વાભાવિક છે એ જ્યારે કરતા હોય તો એની અંદર બહુ બધું સારી ટેકનોલોજી, બહુ બધું સારું મટીરિયલ યુઝ કરવું પડે, બહુ બધો ટાઈમ એની અંદર આપવો પડે. એ જલ્દીમાં કરવાનું કામ ના હોય. આવું બધું જ્યારે કરતા હોય ને તો સ્વાભાવિક રીતે એ ટ્રીટમેન્ટની કોસ્ટ કમ્પેરિઝન જ્યારે આપણે કરીએ તો ટ્રીટમેન્ટની કોસ્ટ વધે. તો મેં જ્યારે 2002માં પ્રેક્ટિસ મારી શરૂ કરી તો એ વખતના શરૂઆતના સિનારીઓની અંદર જે મારી આસપાસમાં બીજા અને શહેરની અંદર જે બધા ક્લિનિક્સ ચાલતા હતા એના કરતાં થોડુંક મારી ટ્રીટમેન્ટ જે છે ને એ મોંઘી થતી હતી. પણ એની પાછળના મેં તમને ફેક્ટર્સ ગણાવ્યા કે આ બધા ફેક્ટર્સના કારણે લોંગ રનમાં એ સક્સેસફુલ રહેવાના હોય. પણ આ વાત મારે લોકો સુધી પહોંચાડવી અને એમના ગળા નીચે ઉતારવી, આમાં ખૂબ સંઘર્ષ આવ્યો. પણ એ વાત ઉપર હું ઊભો જ રહ્યો હતો ત્યારે કે હું કરીશ તો ટ્રીટમેન્ટ અપ ટુ ધ માર્ક જ કરીશ અને એ પેશન્ટના હિતમાં જ હોવી જોઈએ, જેથી કરીને લાંબા ગાળે સરવાળે જોવા જઈએ ને તો એ ટ્રીટમેન્ટ સસ્તી પડતી હોય છે. આવો મારો પર્સનલ અનુભવ છે. એટલે આ શરૂઆતનો ગાળો છે ને, શરૂઆતના લગભગ 3 વર્ષથી 5 વર્ષ આવી રીતે કાઢ્યા. અને એના પછી તો એક ફ્લોની અંદર જ્યારે પેશન્ટનો ટ્રસ્ટ બિલ્ડઅપ થતો ગયો એટલે પછી એમાંથી અમે બહાર આવી ગયા. બીજો અમારો સંઘર્ષનો સમય હતો, મેં એક ઓર્નેટ કોસ્મેટિક સેન્ટર આખું શરૂ કર્યું હતું. અને ગુજરાતનું ફર્સ્ટ એવું સેન્ટર હતું કે જે જગ્યા ઉપર સૌથી સારામાં સારી ડેન્ટલ ટ્રીટમેન્ટ, સૌથી સારામાં સારી સ્કિન અને કોસ્મેટિકની ટ્રીટમેન્ટ, હેરની ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરી એક જ યુનિટમાં આવી જતું હોય આવું ઓર્નેટ એડવાન્સ સેન્ટર અમે કોસ્મેટિક અને ડેન્ટલનું ચાલુ કરેલું હતું. પણ એ સમહાવ કોઈક એના બધા ઘણા બધા કારણો છે, પણ એ પણ એક મેં ફેલ્યોર જોઈ છે. અને એ ફેલ્યોરમાંથી પણ અમે બહાર આવ્યા ને એમાંથી ઘણું બધું શીખ્યા પણ છીએ. અને ત્રીજો સૌથી મોસ્ટ ડિફિકલ્ટ જે પાર્ટ આવેલો ને એ કોરોના વખતે, કોવિડ જે ટાઈમ હતો એવા વખતે તમે જુઓ છો કે મોઢેથી લોકો માસ્ક જ નતા હટાવતા. તો એવા વખતે ડેન્ટિસ્ટ્રીમાં અમે જોયું કે સૌથી વધારેમાં વધારે અગર સંઘર્ષ કોઈ કર્યો હોય ને તો એ ડેન્ટિસ્ટોએ કર્યો હતો. એમાં હું પણ આવી ગયો. અને મને ધ્યાન છે લગભગ કેતનભાઈ હું તમને કહું 20 મહિના એવા કાઢ્યા અમે. 20 મહિના. હા, કે જેવા વખતે ઓલમોસ્ટ આમ જોવા જઈએ તો અમે ઇમરજન્સી ટ્રીટમેન્ટ સિવાય, જેને બહુ જ દાંત દુખતો હોય એ જ ડેન્ટિસ્ટ પાસે આવે, બીજા કોઈ નહીં, આવા ઇમરજન્સીના કાઢ્યા કે જેવા વખતે ડેન્ટલ ટ્રીટમેન્ટ અને અમારો જે કહેવાય ને કે ફ્લોની અંદર એ ફ્લોમાં નહીં હતા. એટલે 20 મહિના સુધી તો આમ માનસિક હાલત માણસો હલબલી જાય. હું પણ હલબલી ગયો, સુપરસ્ટિશિયસ માણસ નથી. અને એવા વખતે ક્યાંક ને ક્યાંક મારા મનમાં પણ એ સંઘર્ષ. પણ એક બાજુ એવું હતું કે રાત કેટલી લંબાશે, ક્યારેક તો ઉજાળો થશે. એટલે એ સમયનો સદુપયોગ મેં ઘણી બધી અલગ અલગ પોઝિટિવ વે ની અંદર કર્યો અને એમાંથી પણ બહાર આવી ગયા. આ મારા સંઘર્ષના દિવસો હતા જે મેં તમને વાત કરી. સરસ સાહેબ. કોરોના કાળમાં તો સર મેં કહીશ તો મારું બી ફોટોગ્રાફીનું કામ છે, પણ અમને 1 વર્ષની સ્ટ્રગલ હતી. 1 વર્ષની અંદર અમારું કામ ચાલુ થઈ ગયું હતું. તમારી જેમ 20 મહિનાની સ્ટ્રગલ ન હતી સાહેબ. ચાલો સાહેબ, ઘણી મજા આવી રહી છે સાહેબ તમારી સાથે વાત કરવામાં. સાહેબ, મારા ફાધરને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આવ્યું અને મેં જોયું કે ફાધરે 2-3 જગ્યા અલગ જગ્યા રેટ્સ બી કઢાવ્યા, તો અલગ અલગ ક્લિનિકના અલગ ભાવ મળ્યા. તો સાહેબ આવું કેમ થાય? ઓકે. હા,
હું તમને એવું કહીશ કે આ છે ને એ સર્વિસ સેક્ટર છે. સર્વિસ સેક્ટરની અંદર કંઈ પણ વસ્તુ ફિક્સ નથી હોતી. એમાં બહુ બધા એવા ફેક્ટર્સ હોય છે જે અફેક્ટ કરતા હોય છે બધા ડૉક્ટર્સને અને બધા અલગ અલગ ક્લિનિકને. કેતનભાઈ, નંબર 1 જે છે ને અફેક્ટ કરતો હોય છે કે જે જગ્યા ઉપર આપણે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છીએ ત્યાંનું વાતાવરણ કેવું છે. વાતાવરણ ઇન ધ સેન્સ કે ત્યાં કેટલી ટેકનોલોજી છે અવેલેબલ છે, કેટલા સાધનો એમણે વસાવ્યા છે, બીજું ડૉક્ટરનો એક્સપિરિયન્સ કેટલો છે. પછી એની અંદર આવે છે મટીરિયલ સાયન્સ, એટલે ઇમ્પ્લાન્ટ્સની પણ જેવી આપણે આગળ વાત કરી કે ઇમ્પ્લાન્ટની કોસ્ટ અલગ અલગ હોય છે. જ્યારે શરૂઆતમાં ખૂબ મોંઘા હતા, જ્યારે ઓપ્શન્સ ઓછા હતા. હવે અત્યારના સમયની અંદર શું થાય છે, ઓપ્શન્સ બહુ બધા છે. એટલે એક ઇમ્પ્લાન્ટની ફોર એક્ઝામ્પલ આપણા ક્લિનિકની જો હું વાત કરું તો એ ઇમ્પ્લાન્ટ છે 60,000 70,000થી અપર લેવલ પર હોય અને એની શરૂઆત છે અરાઉન્ડ 18,000 20,000થી પણ થતી હોય. હવે તમે એક જ ઇમ્પ્લાન્ટ, તમારા માટે તો એ ઇમ્પ્લાન્ટ જ થયો. ફોર એક્ઝામ્પલ તમે તમારા ફાધરની વાત કરો છો તો એ ત્યાંથી ત્યાં રેન્જની વચ્ચે જ્યારે કામ કરતા હોય છે ને તો એની અંદર ઇમ્પ્લાન્ટના ગ્રેડ્સ આવતા હોય છે, ઇમ્પ્લાન્ટની ડિઝાઇન આવતી હોય છે, ઇમ્પ્લાન્ટની સિસ્ટમ આવતી હોય છે, કઈ કંપનીએ મેડ કર્યો છે એ આવતું હોય છે. અને બીજા નંબર પર એના ઉપર જે કેપ લાગતી હોય છે એ કેપ પણ બહુ બધી અલગ અલગ રેન્જની હોય છે. ફોર એક્ઝામ્પલ સિરામિકની એક જે કેપ છે એ માર્કેટની અંદર મને ધ્યાનમાં છે ત્યાં સુધી ઓછામાં ઓછી 800 રૂપિયામાં એક કેપ બને છે. અને એની એ જ કેપ સિરામિકની જ નોર્મલ ટર્મિનોલોજીમાં જેને સિરામિક કેપ કહીએ છીએ એની અપર લિમિટ અમે ક્લિનિકમાં કરી છે, એની કિંમત છે 60,000 રૂપિયા. તમે વિચાર કરો, ક્યાં 800 રૂપિયા અને ક્યાં 60,000 રૂપિયા. નોર્મલ તમે માની લો કે એઝ અ પેશન્ટ ગયા હો તો તમારા માટે શું થાય, મારા તો આટલા બધા પૈસા થયા, 10,000 થયા, અને આ ટ્રીટમેન્ટ મારા બાજુવાળાએ કરાવી તો એની 1,000માં થયા, તો એવું લાગે સ્વાભાવિક કે બહુ મોંઘું થયું છે. પણ એની અંદર પણ અલગ અલગ અંદરના મેટલ અલગ અલગ હોય છે, મટીરિયલ સાયન્સ અલગ હોય, ફિક્સિંગની, ઇમ્પ્રેશનની ટેકનિક, બહુ બધા અલગ અલગ એના અનુભવો હોય છે. ખાસ કરીને આ બધાનું કન્ક્લુઝન હું એવી રીતે કહીશ કે એને એવી રીતે જોવું જોઈએ કે એક જ પાર્ટથી આપણે જનરલી ક્યાંથી જોતા હોય છે કે કોસ્ટ કેટલી થઈ છે, કેટલી કિંમતમાં એ થયું છે, એની જગ્યા ઉપર ડૉક્ટરનો અનુભવ કેટલો છે, ત્યાં ક્લિનિક પર કેટલી ફેસિલિટી છે, ત્યાં કઈ ટેકનોલોજી છે, એમણે રિસર્ચ માટે કેટલા સમય આપેલો છે, કયા મટીરિયલથી એ કરે છે અને કયું મટીરિયલ એની અંદર વપરાય છે. આ બધા ફેક્ટરનો જ્યારે આપણે સરવાળો કરીએ ને તો એનું આઉટકમ જે નીકળતું હોય છે ને એના ઉપર ખરેખર ધ્યાન રહેતું હોય તો એની કોસ્ટ આપણે એ પ્રમાણે વેરી કરી શકીએ. બરાબર છે. અને સાથે સાથે કેતનભાઈ હું તમને બીજું એક વાત કહું કે તમે કદાચ એ જોયું હશે કે આપણે જે વકીલ એડવોકેટ્સ છે તો એડવોકેટની બધાની એક હિયરિંગની ફી કેટલી અલગ અલગ હોય છે. અલગ અલગ છે. લગભગ 500,000થી લઈને સુપ્રીમ કોર્ટના એક વકીલ હોય તો એની કરોડોમાં એક હિયરિંગ હોય. હવે તો પ્રોફેશન તો સેમ જ છે, તો એ બધાનું પણ એવી રીતે હોય છે. એટલે આ સર્વિસ પ્રોફેશનની અંદર સેમ કોસ્ટ ટ્રીટમેન્ટની હોતી નથી, બધાની અંદર અલગ અલગ પોતાના એક્સપિરિયન્સીસ અને ટ્રીટમેન્ટના હિસાબે હોય છે. યસ. ઓકે સાહેબ, મેં અમુક વસ્તુ સાંભળી છે કે લોકો ચાંદીના દાંત લગાવે છે, ગોલ્ડના દાંત લગાવે છે. તો સાહેબ પહેલાં તો પ્રશ્ન એ છે કે લગાવવાથી સારું રહે સિરામિકની અગેન્સ્ટમાં, અને એના ફાયદા અને એના ડ્રોબેક્સ, એના ગેરફાયદા સાહેબ. ઓકે, આ તમે સારો સવાલ પૂછ્યો. મેં જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરી હતી ને એ વખતે ગોલ્ડ ખૂબ ચલણમાં હતું. આમાં બે રીતના ગોલ્ડ હોય છે. પેશન્ટની નજરમાં ગોલ્ડ જ કહેવાય. એક રિયલ ગોલ્ડના પણ દાંત બને છે. આ કદાચ તમને બધાને જાણીને અચરજ થશે, રિયલ ગોલ્ડના દાંત પણ બને છે. અને બીજું જે છે ને એ આર્ટિફિશિયલ ગોલ્ડ લાઇક મટીરિયલ હોય છે, જે અપિયરન્સ તમને ગોલ્ડ જેવો જ આપે, પણ એની કમ્પેરિઝનમાં રિયલ ગોલ્ડનો દાંત છે ને ખૂબ મોંઘો થાય. અને એની કમ્પેરિઝનમાં જ્યારે આપણે આ પ્રેક્ટિકલ જે અમે યુઝ કરીએ છીએ એ જસ્ટ લાઇક ગોલ્ડ જેવું હોય છે મટીરિયલ, તો એ જ્યારે મેટલ યુઝ કરીએ ને તો અપિયરન્સ ગોલ્ડ જેવો જ આપે, પણ એની કરતાં લગભગ કોસ્ટ હું કહીશ કે 5%માં થઈ જાય. આટલું ઇકોનોમિકલ હોય છે. અને બીજું જે ચાંદીનો તમે દાંત પૂછો, એટલે મેટલનો દાંત કહેવાતો હોય છે ને એને જનરલ ટર્મિનોલોજીમાં ચાંદીનો દાંત કહીએ આપણે, પણ એનું ચલણ જે છે ને એ અત્યારે નાવડેઝ એ આઉટડેટ થઈ ગયું છે, અથવા તો બહુ એની લિમિટેડ પ્રેક્ટિસમાં આવી ગયું છે. અત્યારની ટર્મિનોલોજીમાં એક તો બધાને હવે સેમ મેચિંગ વાળું જોઈએ છે, બરાબર છે, એટલે સિરામિકનું ટ્રેન્ડ એમાં વધારે છે. અને નંબર 2, સિરામિક જે છે ને એ ચાંદીનો મેટલનો દાંત છે ને એ આપણા ટૂથને સ્ટ્રક્ચર કરતાં લગભગ 8 થી 10 ગણો વધારે હાર્ડ હોય છે. એટલી હાર્ડનેસની મોઢામાં જરૂર નથી હોતી. એ એકચ્યુઅલી મટીરિયલ છે ને ટેમ્પરાઇઝેશન માટે વપરાતું હોય છે. એટલે કે જ્યારે તમારે કેપ કરવાને ફાઇનલ સ્ટેજમાં આવો એને 4-6 મહિનાનો સમયગાળો જ્યારે હોય ને તો એવા વખતે યુઝ થતું મટીરિયલ છે.
પણ સસ્તું હોવાના કારણે પોપ્યુલારિટી એની વધી છે. બરાબર. એકચ્યુઅલી જે સિરામિકનો દાંત છે ને આપણે દાંતનું જે બહારનું લેયર છે ને ઇનેમલ એની નજીક હોય છે, એટલા માટે અત્યારે વધારે પોપ્યુલર એ થયું છે. એક એની મટીરિયલ સાયન્સના કારણે અને બીજું એસ્થેટિકના કારણે, મતલબ દાંત જેવો જ દેખાય છે. એ બંને કારણોસર અત્યારે સિરામિક વધારે ટ્રેન્ડમાં છે. ઓકે, અચ્છા સાહેબ, બીજું એક રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આવે સાહેબ, જે નોર્મલી મેં જનરલ પ્રેક્ટિસમાં મેં પોતે બી કરાવી છે. ઓકે. તો RCTનો મારો એક્સપિરિયન્સ રહ્યો છે. તો એની ક્યારે જરૂર પડે અને અગર એનાથી બચવું હોય તો શું ધ્યાન રાખી શકીએ આપણે સાહેબ? ઓકે. યસ. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, પહેલો તમારો સવાલ એ હતો કે પહેલા તો એને ક્યારે કરાવી શકાય, કયા સિચ્યુએશનમાં રૂટ કેનાલ કરાવવી પડે, અને બીજો સવાલ હતો કે રૂટ કેનાલથી બચવું હોય તો શું કરવું પડે. રૂટ કેનાલ છે ને ત્યારે કરવામાં આવતી હોય છે કેતનભાઈ જનરલી, કે જેવા વખતે દાંતનો સડો, આપણે દાંતમાં જે નસો આવતી હોય છે જ્યાંથી બ્લડ સર્ક્યુલેશન અને નસનો સપ્લાય આવતો હોય છે ત્યાં સુધી એ ત્રીજું પડ હોય છે. એના ઉપર 2 લેયર હોય, બહારનું ઇનેમલ લેયર અને બીજું ડેન્ટિન લેયર. આપણે મેડિકલ ટર્મિનોલોજીમાં નહીં પડીને બહારના 2 પડને યાદ રાખીએ કે બહારના 2 લેયર જે છે એમાંથી જ્યારે સડો અંદર ઉતરી અને ત્રીજા પડમાં એટલે કે નસના ભાગમાં પહોંચી જાય, દુખાવો ત્યારે થતો હોય. અને એ જ વખતે એ ચેમ્બરની અંદર, મતલબ આખા નસના ભાગની અંદર જ્યારે સડો બેસી જાય ને, પ્રસરી જાય, તો એવા વખતે દાંતને બચાવવા માટેની જે સારવાર છે ને એને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવાય. બરાબર. એટલે કે દાંતને આપણે કાઢી નથી નાખવાનો, ફંક્શનિંગ રહેશે, પણ દાંતની અંદર બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જશે, લોહીનું પરિભ્રમણ એની અંદર બંધ થઈ જાય, પણ તમે ચાવી શકશો, ખાઈ પી શકશો, બધું જ નોર્મલી થશે. તો એને બચાવવાની સારવાર જે કહેવાતી હોય એને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવાય. હવે તમારો બીજો સવાલ કે એનાથી બચવું હોય તો શું કરવું પડે, તો પહેલા કીધું, એક તો તમે રેગ્યુલર બ્રશિંગ કરો અને 6 મહિને ડેન્ટલ ચેકઅપ માટે જશો, તો એવા વખતે ડેન્ટિસ્ટને ધ્યાનમાં આવશે કે દાંતનો સડો અહીંયા શરૂ થઈ ગયો છે. અને બીજું એક તમને વચ્ચે હું વાત કરીશ કે દાંતનો સડો છે ને મિત્રો, એક એવી વસ્તુ છે કે જેની અટકાવવા માટેની કોઈ દવા આવતી નથી. દાંતનો સડો જે છે એને અટકાવવા માટેનો એક અને માત્ર એક રસ્તો એ છે કે જેટલા ભાગમાં સડો લાગી ગયેલો ને એટલો ભાગમાંથી સડો કાઢી નાખી અને પછી એની જગ્યા ઉપર કોઈ પણ મટીરિયલ, ચાહે ચાંદી પુરાવી દો, ચાહે સિમેન્ટ પુરાવી દો, ચાહે બીજું કમ્પોઝિટ રેઝિન ફિલિંગ કરાવી દો, કોઈ પણ મટીરિયલથી આપણે જ્યારે એને પૂરી દઈએ છીએ ત્યારે અને માત્ર ત્યારે જ દાંતનો સડો અટકતો હોય છે. એટલે જ્યારે તમે ડેન્ટિસ્ટ પાસે શરૂઆતના લેવલ પર ગયા હો તો એ તમને ચેક કરી અને એટલા પાર્ટની અંદર એવું કહેશે કે આમાં તમે અત્યારે સિમેન્ટ પુરાવી દો, આમાં ચાંદી પુરાવી દો, તો આગળ નહીં વધે. એ રૂટ કેનાલથી બચી શકાય. બરાબર છે. ઓકે. નોર્મલી જોવાયું છે કે કેટલાય ડૉક્ટર્સ અનએથિકલ પ્રેક્ટિસ પણ કરે છે અને દર્દીને ખોટી રીતે બી સલાહ આપીને કે ખોટું સજેશન આપીને બી પૈસા કઢાવવાની ગેમ થાય છે. ઓકે. તો સાહેબ, તમે કયા એથિક્સ પર અને કઈ રીતે કામ કરો છો સાહેબ? એઝ એ ઓર્નેટ પેઇનલેસ ડેન્ટલ ક્લિનિકમાં તમે મેઇન ડેન્ટિસ્ટ છો અને તમે કઈ રીતે કામ કરી રહ્યા છો એ આપણી પબ્લિક જાણવા માંગશે સાહેબ. ઓકે, ગુડ ક્વેશ્ચન. એટલે જનરલી છે ને આ જે તમારો સવાલ છે ને, હું એવું કહીશ કે જનરલ પબ્લિકનો સવાલ છે અને આનો જવાબ હું એવી રીતે આપીશ કે એવા છે ને બહુ જૂજ લોકો હોય, રેર ઓફ ધ રેર કેસની અંદર એવું થતું હશે અનએથિકલ, પણ તમને એ જાણીને અચરજ થશે કે જેવી રીતે અમે જ્યારે ડેન્ટિસ્ટ્રી ભણીએ ને તો એની અંદર મેડિકલ એથિક્સ કરીને એક આખો સબ્જેક્ટ જ આવતો હોય છે. ઓકે. કે જેની અંદર તમે તમારી પ્રાયોરિટી નથી જોવાની, દર્દીની પ્રાયોરિટી શું છે એના માટે થઈને તમારે જે કંઈ પણ કરવું પડતું હોય એ બધું જ કરવાનું. એટલે તમે જોયું હશે કે ઇમરજન્સીમાં ક્યારેય ડૉક્ટર તમને કોઈ ના નહીં પાડે. તમે રાત્રે 1 વાગે કહેશો, 2 વાગે કહેશો, 3 વાગે કહેશો, તો બી એ વખતે ઓલ ટાઈમ અવેલેબલ હોય છે. આ તમને અનુભવમાં આવ્યું જ હશે અને બધાને જ અનુભવમાં આવ્યું હશે. એટલે આ મેડિકલ એથિક્સનો એક ભાગ છે કે જે જગ્યા ઉપર દર્દીઓ જે છે ને અને દર્દીઓનું હિત અને દર્દીઓનું દુઃખ એ દરેક ડૉક્ટરના હિતમાં હોવું, આ 5 વર્ષની અમારી જ્યારે અભ્યાસનો કે 8 વર્ષનો અભ્યાસ કે 10 વર્ષનો અભ્યાસ જે હોય છે એ પ્રેક્ટિસનો ભાગ હોય છે. પણ જેવું બધા જ પ્રોફેશનની અંદર હોય છે એવું કોઈક ઉદાહરણો ક્યારેક આવા આવી જતા હોય, કયા સંજોગોમાં શું આવ્યા છે એની અંદર આપણે પડવું નથી, પણ એ રેર ઓફ ધ રેર કેસની અંદર એવું થતું હશે. રહી વાત, તમે બીજો સવાલ પૂછો કે તમે એવા કયા એથિક્સ ઉપર કામ કરો છો કે જે જગ્યા ઉપર તમારા ઉપર લોકો વિશ્વાસ મૂકે, તો સૌથી પહેલું ફ્રોમ ધ ડે 1 એ અમારો ઓર્નેટ ઉપર અને મારો પર્સનલ એપ્રોચ હું તમને કેતનભાઈ વાત કરું ને તો એવો જ રહેલો છે કે એક વાક્યમાંનો જો જવાબ આપવો હોય ને તો એ છે કે હું સવારથી સાંજ મારા ક્લિનિકમાં કામ કર્યા પછી જ્યારે હું ઘરે જાઉં છું
તો એ ઘરે ગયા પછી મારા ફેમિલીના આંખોમાં જ્યારે હું પ્રાઉડની મોમેન્ટ જોઉં કે આજે હું કંઈ કામ કરીને આવ્યો છું કે જેથી કેટલા બધા દર્દીઓને મેં દુઃખ દૂર કર્યા છે, આ મારી પ્રાયોરિટીમાં હોય છે. અને સવારે ઉઠીને જ્યારે હું મિરરમાં જોઉં તો મને મારા ઉપર ગર્વ થવો પડે કે તમે જે કામ કરીને આવ્યા છો, કે જે કામ કર્યું છે એ દર્દીના હિતમાં કરીને આવ્યા છો. આ મારો ડે 1 થી અપ્રોચ રહ્યો છે. બહુ બધા વખતે એવું પણ મને જોવામાં આવ્યું છે કે ઘણી બધી વખત પેશન્ટ્સ મને સામેથી ઇન્સિસ્ટ કરતા હોય છે કે અમને આ ટ્રીટમેન્ટ તમે કરાવી દો, અને એ ટ્રીટમેન્ટ કરાવવાની કોસ્ટ લેટ્સ સે એક્ઝામ્પલ એની 1 લાખ રૂપિયાની ટ્રીટમેન્ટ થતી હોય છે ને, તો હું એવા ટ્રીટમેન્ટ નહીં કરીને એમને ઘણી વખત પાછો વાળીને કહું છું તમારે જરૂર ફક્ત ને ફક્ત આટલી જ છે, તમે આ નહીં કરો. બરોબર. હવે જ્યારે એ તૈયાર હોય, પણ મને તો ખબર જ હોય એઝ એ ડૉક્ટર, હું તો જાણતો જ હોઉં કે આમને આ ટ્રીટમેન્ટની જરૂર નથી, આટલાની જ જરૂર છે. તો હું ત્યાંથી જ અને ભગવાને કહું તમને બહુ વિપુલ માત્રામાં અને 4 હાથ રાખીને આપ્યું છે. આમાં કશું કોઈ જગ્યાએ ખોટું કરવાનું કે એવું કરવાની જરૂર નથી. એટલે અમારો જે એથિક્સ છે ને એ વિશ્વસનીયતા, ગુણવત્તા, મિત્રતા અને પેઇનલેસ ટ્રીટમેન્ટ અને સૌથી સારામાં સારું પેશન્ટ ફ્રેન્ડલી, તમારા માટે શું હિતમાં છે ને એના ઉપર જ અમે ફોકસ કરીને ચાલીએ છીએ, મારા હિતમાં નહીં. કારણ કે હું જે બેઠો છું ને ત્યાં મારું હિત તો છે જ નહીં, તમારા હિતમાં મારું હિત સમાહિત છે. આ અંદર એની અંદર આવી જાય છે. ખૂબ સરસ વાત કરી સાહેબ તમે, અને આ જે વિચારો છે તે જ આપણને આગળ વધાવી રહ્યું છે. આજે ઓર્નેટ પેનલેસ ડેન્ટલ ક્લિનિકની 2 બ્રાન્ચો છે, જી બરાબર, અને સારી માત્રામાં કસ્ટમરનો વિશ્વાસ આપણે જીતી શક્યા છે. તેનું રીઝન જ આ છે કે તમે જે પ્રમાણે એથિકલી આજે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો. તો સાહેબ ઘણો આનંદ થાય છે સાહેબ તમારા જેવા વ્યક્તિને મળવાથી, અને તમારા જેવા શું કે લોકોને મળીને પોતાની જાતને સુધારવામાં, અને ખરેખર મજા આવી સાહેબ. ખૂબ સરસ ડૉક્ટર સાહેબ, તમે જે પ્રમાણે વાતો કીધી, અને ડૉક્ટરે હંમેશા તૈયાર રહેવું પડે, અને ઇવન તમને સ્ટડી દરમિયાન આ શીખવવામાં આવ્યું કે પેશન્ટ ફર્સ્ટ. જે પ્રમાણે એક સોલ્જરને શીખવવામાં આવે છે કે નેશન ફર્સ્ટ, તે રીતે તમારા માટે પેશન્ટ ફર્સ્ટ છે. અને આ એથિક્સ પર તમે કામ કરી રહ્યા છો, તો એ જાણીને ખરેખર આનંદ થાય છે. અને ક્યાંક ને ક્યાંક આ જ રીઝન છે કે જે પ્રમાણે આજે ઓર્નેટના દરેકે દરેક દર્દીઓ આજે આપણી પર વિશ્વાસ મૂકી રહ્યા છે, અને આપણો જે ગ્રોથ થઈ રહ્યો છે. કારણ કે તમે પોતે કહો છો કે પેશન્ટના હિતમાં મારું હિત છે. તો વન્ડરફુલ સર, વન્ડરફુલ. હા, એક સાથે હું તમને બીજી એક વાત કહી દઉં. આમાં પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ કંઈક વધારે પડતી અતિશયોક્તિ અને આત્મશ્લાઘા ન લાગી જાય. એટલે ઘણી વખત દર્દીઓ છે ને, મોટાભાગના જે પેશન્ટ્સ મારી સાથે જે 20-21 વર્ષથી જોડાયેલા છે, એ લોકો છે એ એવું દાવા સાથે કહેતા થઈ ગયા છે કે તમે એક વખત ઓર્નેટ પર જતા રહો અને ડૉક્ટર બિપિનભાઈને મળી લો. એ જે કહેશે ને કે આ ટ્રીટમેન્ટ કરવાની છે, ધેટ મીન્સ કે તે કરવી જ પડશે, ફાઇનલ છે. અને આ નહીં કરો એટલે સમજી લેવાનું કે નહીં જ કરવાનું. આવું જ્યારે પેશન્ટ અમને કહેતા જતા હોય ને, તો મને એનો આત્મસંતોષ થાય, અને એ અમારા માટે પ્રાઉડની મોમેન્ટ. અને હું એવું કહીશ કે અમારા માટે સૌથી વધારેમાં વધારે અગર કોઈ વસ્તુ ઉપલબ્ધ થઈ હોય તો પેશન્ટ જ્યારે એ કહેતા થઈ જાય ને, એ અમારા માટે સૌથી વધારે ગર્વ લેવા જેવી બાબત છે. ડેફિનેટલી સર, ડેફિનેટલી. ઓકે સર, હવે મારો નેક્સ્ટ પ્રશ્ન છે. સર, અમુક લોકો સ્માઇલ ડિઝાઇન કરાવે છે. જે પ્રમાણે તમે કીધું કે સોના ચાંદી વાળું ઓબ્સોલેટ થઈ ગયું, તો હવે નવી ટેકનોલોજી આવી ગઈ, નવી વસ્તુ આવી ગઈ, તો લોકો સ્માઇલ ડિઝાઇન કરાવે છે. કેટલાક લોકો આડા તેડા દાંત હોય તે સીધા કરાવે ને એવું કરાવે. તો એના વિશે થોડી જાણકારી. ઓકે, પહેલું તો સ્માઇલ ડિઝાઇન જે છે ને, એ સ્માઇલ ડિઝાઇન એટલે એવું કે કુદરતે ભગવાને જે આપેલી સ્માઇલ છે એની અંદર થોડું ઘણું મોડિફિકેશન કરી અને એને વધારે બ્યુટીફાય, વધારે સારી રીતે જે દેખાતું હોય એ કેવી રીતે કરી શકાય. તમે કદાચ એક વાત નોટિસ કરી હોય તો કેતનભાઈ, તમે કોઈ પણ વ્યક્તિની સાથે જ્યારે વાત કરો ને, તો સૌથી પહેલી નોટિસ થતી વસ્તુ જે છે ને, એ એમની સ્માઇલ હોય. આવો લગભગ બધાનો અનુભવ રહેતો હશે. એટલે એ એના માટે થઈને જે ન્યુઅર કન્સેપ્ટ છે ને, લોકો હવે અવેર થતા થયા છે. પહેલાં તો એવી વાત હતી કે દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે તૈયાર થતા. હવે કોસ્મેટોલોજીનો નવો એક આયામ આખો ઊભો થયો છે કે જેનો એક ભાગ છે સ્માઇલ ડિઝાઇનિંગ, જેની અંદર બહુ બધા આસ્પેક્ટથી કામ કરાતું હોય છે. જેને આ દાંત આગળ પાછળ હોય તો એનું વાયરિંગ કરીને, જેને આપણે સાદી ભાષામાં બ્રેસિસ ટ્રીટમેન્ટથી કહીએ છીએ, એવી રીતે પણ કરેક્શન કરી શકાય. ઘણી વખત દાંતનો કલર ચેન્જ કરવો હોય તો દાંતનો કલર પણ આપણે વ્હાઇટ જોઈતો હોય તો વ્હાઇટ કરી શકાય. ઘણી વખત દાંતનો શેપ ચેન્જ કરવો હોય, એટલે દાંતનો જે આકાર છે એ આપણે ચેન્જ કરીને એની ઉપર પ્રોપરલી કરી શકતા હોય. ઘણી વખત એનો આર્ચ ફોર્મ, એટલે દાંતનું જે ગોઠવણી છે એ એવી રીતે કરી શકીએ ને, જેથી કરીને એનું જે સ્માઇલ છે ને એનહાન્સ થાય. આવા બધા મલ્ટિપલ ફેક્ટર્સને ભેગા કરી
અને જ્યારે એ કામ કરવામાં આવે ને જે આઉટકમ મળે ને ત્યારે અમે જોઈએ છે કે એ પેશન્ટનું કોન્ફિડન્સ જે છે ને એ ક્યાંક ને ક્યાંક કેટલાય બધા ઉપરના લેવલ પર પહોંચી ગયો હોય છે. સ્માઇલ ડિઝાઇન જે છે ને એ આ કન્સેપ્ટ છે કે જે તમને પોતાના માટે આમ જોવું અરીસામાં ગમે અને કોઈ વ્યક્તિની સાથે વાત કરતું હોય તો એને પોતાને કોન્ફિડન્સ આવે. એટલે એ સ્માઇલ ડિઝાઇનિંગ પણ અત્યારે ખૂબ પોપ્યુલર છે. ઓકે સર, ફ્રેન્કલી સ્પીકિંગ કહું ને તો મારા માટે સ્માઇલ ડિઝાઇન એક જ વસ્તુ હતી કે ટેડા દાંત હોય ને તેને બ્રેશિંગ્સ લગાવીને એને સીધા કરી દે. પણ તમે કીધું કે દાંતની અંદર એનો આકાર પણ બદલી શકીએ, તો એ રીત સુધીની નવી તકનીકો આવી ગઈ છે. તો ઇટ્સ અ વન્ડરફુલ થિંગ સર. અને રિયલમાં તમે જે પ્રમાણે કીધું, જે ઇમ્પેક્ટ આવે, સારી સ્માઇલ હોય તો મજા અલગ જ છે અને એનો કોન્ફિડન્સ પણ અલગ. સાહેબ, તમે ઓલરેડી વરાછા એરિયામાં અને સુરત એરિયામાં રહો છો અને ત્યાં એક હેબિટ છે લોકોને તંબાકુ ખાવાની, પાન માવા ખાવાની, અને અમુક ટાઈમે તો એવા દાંત અને એવું ફેસ થઈ ગયું હોય છે કે લોકોના મોઢા 2 આંગળી સુધી બી નથી ખુલતા. તો સાહેબ, એવા દર્દીની જ્યારે તમે ટ્રીટમેન્ટ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક તમને એવું થાય, ન ગમતું એવું કંઈક ફિલિંગ આવે સાહેબ? એ તમારા સવાલનો જવાબ હું તમને એવી રીતે આપીશ, કારણ કે હું ડેન્ટિસ્ટ્રીને પ્રેમ જ એટલો કરું છું ને કે મને નહીં ગમતું એવું કાંઈ જ નથી. હા, ડિફિકલ્ટી પડે, જેવું તમે કીધું, મોઢું એનું જ્યારે દર્દીનું ઓછું ખુલતું હોય તો એની અંદર અમુક ચેલેન્જીસ આવે. જેમ કે પાછળની દાઢની અંદર કોઈ ટ્રીટમેન્ટ કરવાની થઈ હોય તો એવા વખતે આપણે નહીં ઈચ્છતા હોવા છતાં પણ મારે કોઈક વખતે દાંતને એવું કહેવું પડે કે હવે આનો કોઈ ઓપ્શન નથી, તમારે દાંત કઢાવવો જ પડશે. ઓકે. આ એક જ મારા માટે હું તમને કહું કે એ પેઇનફુલ કન્ડિશન છે કે જેવા વખતે એનું મોઢું ના ખુલતું હોય અને મને દેખાતું હોય કે આ સારવાર આની થઈ શકે એમ છે, અને એવા વખતે જ્યારે ન કરી શકતા હોય ને તો એવા વખતે જ્યારે મને દાંત કાઢવાનો થાય ને તો એ હું અંદર આમ મારા કહું ને કે હૃદય ઉપર ભાર મૂકી અને એનો દાંત કાઢતો હોઉં છું. એવરી ટાઈમ એ થાય છે. આજે 21 વર્ષની જર્ની થઈ, જ્યારે મેં પહેલી વખત કર્યું ત્યારે પણ આ જ સીન છે, અને આજે હું જ્યારે કરું છું ને ત્યારે આ જ અનુભવમાંથી હું પસાર થાઉં છું. પણ ક્યાંક ને ક્યાંક હવે એ વિસ્તારની અંદર રહીએ છીએ અને લોકોની સમજ એ પ્રમાણેની ડેવલપ થઈ ગયેલી છે, એનો જીવનનો એક ભાગ બની ગયો છે. હવે એને ઘણા બધા લોકો છોડતા પણ ગયા છે. અત્યારે એનો રેશિયો હું તમને કહીશ કે ખૂબ ઓછો થઈ ગયો છે, ઘટતા પ્રમાણની અંદર છે. લોકો અવેર પણ થઈ રહ્યા છે, પણ સમહાવ ક્યાંક ને ક્યાંક અમારી લિમિટેશન છે એ બાબતે આવી જતી હોય છે. પણ જેવું તમે પૂછો, નહીં ગમતું એવું કાંઈ જ નથી. હવે દર્દીના હિતમાં જ અમારું હિત, અમે એવું જ્યારે વાત કરતા હોઈએ તો એમાં નહીં ગમવાનો તો કોઈ સવાલ જ નથી આવતો. એના માટે શું જરૂરી છે એ કરી જ નાખવાનું. ઓકે, અચ્છા. હાઉ મચ યુ લવ યોર ડેન્ટિસ્ટ્રી? વાવ. ડેન્ટિસ્ટ્રી મારા જીવનનું, આમ તમને કહું ને તો મારા જીવનનું પેશન છે. ઓકે. અને ડેન્ટિસ્ટ્રીની અંદર હું એવું કહીશ કે જ્યારે હું અમુક વખતે છે ને એની ડેન્ટલ ટ્રીટમેન્ટ કેતનભાઈ કરતો હોઉં ને તો કમ્પ્લીટલી ધ્યાનાવસ્થાની અંદર જતો રહું છું, મેડિટેશનની અંદર જતો રહેતો હોઉં છું. એટલે અમુક વખતે એવું થતું હોય છે કે જ્યારે ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્વાભાવિક છે, જે અનુભવમાંથી પસાર થયા છે એનો એ અનુભવ હશે કે અડધો કલાકથી લઈને 1.5-2 કલાક સુધી એક જ પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલતી હોય, સારવાર ચાલતી હોય. તો એવા વખતે શું થાય કે એ પેશન્ટના માટે, ડૉક્ટરના માટે અને આજુબાજુમાં જે અમારા ટીમ મેમ્બર્સ હોય એમના બધાના માટે ક્યાંક ને ક્યાંક એ અનુભવમાં આવે કે બોરિયતનો ટાઈમ થઈ જાય. પણ હું મારા પર્સનલ લેવલ ઉપર પેશન્ટનું તો કામ થતું હોય એટલે એને સ્વાભાવિક છે એવું થતું હોય કે મારું કામ થાય છે તો હું મોઢું ખુલ્લું રાખું. પણ પર્સનલી હું જ્યારે કામ કરતો હોઉં છું ને તો એ મારા માટે ઇન્વોલ્વ થઈ જાઉં છું. આજુબાજુમાં શું ચાલતું હોય છે શું નહીં એ મને બિલકુલ ખબર નથી પડતી હોતી. ઘણી વખત બીજા કોઈ ડૉક્ટર કે બીજા કોઈ અમારા જે ટીમ મેમ્બર છે ને એને 2-3 વખત મને સવાલ પૂછવો પડે. એ પૂછે ને ત્યારે હું એને જવાબ આપું. એટલો બધો હું એનો ઇન્વોલ્વ થઈ ગયેલો હોઉં છું. એટલે એટલા પેશનથી હું આ ડેન્ટિસ્ટ્રી આજે 21 વર્ષના પછી પણ હું માનસિક રીતે નથી થાક્યો. શારીરિક રીતે અમુક આટલા વર્ષની પ્રેક્ટિસ કર્યા પછી થાક લાગે છે, પણ એ બ્રેક લઈને ફરી પાછું. પણ ઇન્ટેન્શન એક જ છે કે એની અંદરથી મને ખુશી મળે છે. આજના દિવસની અંદર પણ નાનામાં નાની ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવાની હોય કે એડવાન્સ લેવલનું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ બધા બેસાડવાના હોય કે સ્માઇલ ડિઝાઇન કરવાની હોય, કંઈ પણ વસ્તુ કામ કરવાની હોય તો મને એટલું જ મોટિવેશન આપે છે અને એટલું જ સેલ્ફ સેટિસ્ફેક્શન અને ફૂલફિલમેન્ટ આપે છે કે આત્મસંતોષથી હું દરરોજ મારો દિવસ એટલો સરસ મજાનો, રાત્રે જેવો હું પથારીમાં પડું ને એટલે 5 જ મિનિટમાં ઊંઘ આવી જાય છે. એનો સોર્સ અહીંયા છે. ઘણું સરસ સાહેબ. એઝ એ ડેન્ટિસ્ટ યોર જર્ની. જી.
મારી જર્ની આમ જોઈએ તો ઘણા બધા ઉતાર ચઢાવ જેમ જર્ની હોય છે એવી જતાં આજે લગભગ 21 વર્ષના અનુભવમાં જ્યારે શરૂઆત પ્રેક્ટિસની કરી તો એવા વખતે અમુક જે ટ્રીટમેન્ટ્સ હતી એ અત્યારે થતી જ નથી. ફોર એક્ઝામ્પલ, એવા વખતે મને ધ્યાનમાં છે કે દાંતના ચોકઠા અમે કેતનભાઈ બહુ જ બનાવતા. ઓકે. લગભગ 1 મહિનાના એવરેજ 30 થી 35 ચોકઠા બનાવતા, જેના બધા જ દાંત નીકળી ગયા હોય અથવા તો કાઢવા પડે એ વખતે. એટલે એવા વખતે એટલી બધી ટેકનોલોજી અને ટેકનિક નહોતી. એટલે જ્યારે દાંત દુખે ત્યારે પેશન્ટનો પણ એવો અપ્રોચ રહેતો કે મને દાંત બચાવવો નથી, કાઢી નાખો. એટલે કાઢતા તો છેલ્લે પછી ખાલી જગ્યા જ બચે. એવા વખતે ડેન્ચર બનાવતા. આજની તારીખની અંદર હું તમને એવું કહીશ કે 1 મહિનામાં અમે 1 ડેન્ચર બનાવતા હોય તો ભલે, 1 ચોકઠું બનાવતા હોય તો ભલે. એટલે એ પેશન્ટની જાગૃતિ એટલી બધી આવી છે વધારે કે દાંત બચાવી શકાય એમ છે તો બચાવી જ લઈએ આપણે. અને સાથે સાથે ટેકનિક અને ટેકનોલોજી પણ એટલી જ બધી એડવાન્સમેન્ટ થઈ છે. અને સાથે એડવાન્સમેન્ટ મેં પર્સનલ લેવલ ઉપર પણ હું એવું માનું છું કે હું જે કામ કરું એની અંદર જે બેસ્ટમાં બેસ્ટ લેવલનું કામ થઈ શકવું જોઈએ એ બધું જ મારે કરવાનું. એના માટેની જે તે તૈયારી કરવી પડતી હોય એ તૈયારી કરવાની. મેં અઢળક કોન્ફરન્સો, એ કહેતા મને ગર્વ થાય છે કે મેં અઢળક કોન્ફરન્સ અટેન્ડ કરી છે. કોન્ફરન્સીસ એટલે મેડિકલમાં જે જગ્યા ઉપર તમે નવી ટેકનોલોજી વિશ્વભરમાં શું ચાલી રહી છે એ જ્યાં ડૉક્ટર્સ બધા શીખવાડતા હોય છે, એના કેસીસ રિપ્રેઝેન્ટ કરતા હોય છે, એવી ટેકનોલોજી અને ટેકનિક શીખવા માટે થઈને મેં બહુ જ બધી આખા આપણા ભારતની અંદર અને ભારતની બહારની પણ કન્ટ્રીઝની અંદર ઘણી બધી કોન્ફરન્સીસ અટેન્ડ કરી છે. કેટલું બધું જરૂર લાગતી હોય બધું રિસર્ચ એ બધું જ કર્યું છે. કેટલા બધા થીસીસ અને પેપર્સ અને એ બધું આજની તારીખની અંદર પણ મારું લર્નિંગ પૂરું નથી થયું. એટલે સતત ચાલતી પ્રોસેસ છે. એટલે એ જર્ની છે એ આવી રીતે ચાલ્યા જ કરે છે. વચ્ચે અપડાઉન આવે પણ એટ ધ એન્ડ અપ્રોચ અમારો એ રહે છે કે બેસ્ટમાં બેસ્ટ અમારા દર્દીઓને સારવાર એની મળવી જોઈએ. ઘણું સરસ સાહેબ. 8 વર્ષ તો પહેલાં અભ્યાસ કર્યો, સાથે હમણે પણ અભ્યાસ ચાલુ જ રહેશે અને હજુ કહેવો છો કે હજુ અભ્યાસ ચાલુ જ રહેશે. વન્ડરફુલ સર. એક તો તમે ડેન્ટલ ટ્રીટમેન્ટના પર્સપેક્ટિવથી અને સાથે જે નવી જનરેશન આપણી આવી રહી છે તો એ લોકોને શું તમે મેસેજ આપવા માંગો છો સાહેબ? ઓકે, યસ. એક તો ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે જે તમે વાત કરી હતી આપણે શરૂઆતમાં એના 5 ગોલ્ડન રૂલ્સ કીધા કે રેગ્યુલર ડેન્ટલ વિઝિટ, રેગ્યુલર ચેકઅપ, બ્રશિંગ પ્રોપર ટેકનિકથી અને ફૂડ હેલ્ધી લેવું અને એ બધાનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આ એની કોમન અમે એવું કહીશ અને સ્ટ્રોંગલી હું એવું કહીશ કે દરેક વ્યક્તિએ જ્યારે એના મોઢામાં પહેલો દાંત આવે ત્યાંથી લઈને આપણું જીવન જ્યાં સુધી ચાલવાનું છે ત્યાં સુધી એવરી 6 મંથ ડેન્ટલ ચેકઅપ બધાએ જ કરાવવો જોઈએ. ડેન્ટલ ચેકઅપનો મતલબ ડેન્ટલ ટ્રીટમેન્ટ નથી થતો. ચેકઅપ એટલે ડૉક્ટર તમને એ જોઈને કહે છે કે આવનારા સમયની અંદર આ પ્રોબ્લેમ થશે. એટલે આ બહુ મિસિંગ આઉટ પોઈન્ટ છે. એટલે હું તમને સ્ટ્રોંગલી રેકમેન્ડ કરીશ કે તમે કોઈ પણ ડેન્ટિસ્ટની પાસે દર 6 મહિને તમે અને તમારા પરિવારના દરેક સભ્યએ જવું જોઈએ અને ડેન્ટલ ચેકઅપ કરાવવો જોઈએ. આ નંબર 1. નંબર 2, તમે પૂછો કે નેક્સ્ટ જનરેશનને તમે શું મેસેજ આપવા માંગો છો? તો નેક્સ્ટ જનરેશનને હું એવો મેસેજ આપવા માંગીશ કે એક તો તમે જે કંઈ પણ કામ કરો છો એની અંદર પેશન હોવી જરૂરી છે. જેવું મેં ડેન્ટિસ્ટ્રીમાં કીધું કે જે કામ કરે છે એને પ્રેમ કરવો. ઇન શોર્ટ, એને પ્રેમ કરશો તો એની અંદર નવું કરવાની તમને તરત એની અંદર અંતઃસ્ફૂર્ણા આવ્યા કરશે અને એના માટેનું અંદરની જ્વાળા છે ને એ ખુદ અંદરની અંદર જ ચાલુ રહેશે. એટલે એક તો તમારે પેશનેટ હોવું પડશે એ કામને લઈને. બીજો મુદ્દો છે પરસિસ્ટન્સનો. પેશન પછી એને જ્યારે આપણે અમલમાં મૂકીએ છીએ ત્યારે કન્ટિન્યુઅસ જેને હું સતતમ સિદ્ધાંત કહું છું કે કન્ટિન્યુઅસ એને વધારેમાં વધારે બેટર, ડે બાય ડે બેટર એન્ડ બેટર કેવી રીતે કરી શકાય એમ છે. જ્યાં અટકતા હોય ત્યાં કેવી રીતે આગળ વધી શકાય એમ છે. એટલે કન્સિસ્ટન્ટ એક્શનની અંદર રહેવું. એટલે નવા પગલાઓ લીધા જ કરવા. નવું શીખવાની જરૂર પડે તો નવું શીખીએ, નવી સ્કિલ ડેવલપમેન્ટ કરવાની જરૂર લાગે તો નવી સ્કિલ ડેવલપમેન્ટ કરીએ. ઇન શોર્ટ એ પાથ ઉપર કન્ટિન્યુઅસ ચાલતા રહીએ. ત્રીજો મુદ્દો છે જે પરફેક્શનનો. પરફેક્શન એટલે સર્વિસ સેક્ટર હોય કે પ્રોડક્ટ હોય, એની અંદર હું જે સર્વિસ આપું છું એ પરફેક્ટમાં પરફેક્ટ 100% હોવી જોઈએ. પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરું છું તો એ 100% પ્રોડક્ટ કેવી રીતે એ બનતી હોય એ. અને ચોથો P છે એ પ્યોરિટીનો છે. પ્યોરિટી એટલે કે એથિક્સની આપણે વાત કરી. દરેક વ્યવસાયની અંદર એના અમુક જે સિદ્ધાંતો હોય, નીતિમત્તાના સિદ્ધાંતોથી ક્યારેય વિચલિત ન થવું, શોર્ટકટ ક્યારેય નહીં શોધવો. હા, એની જે સફળતા છે એ વહેલા મોડી મળશે ખરી, પણ એક આત્મસંતોષ અને ફૂલફિલમેન્ટ સાથેનું જ્યારે એ સફળતા મળશે ને તો એની વેલ્યુ જે છે ને એ પૈસાના માપદંડ કરતાં ક્યાંય ઊંચી હશે. તો આ 4 P જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ: પેશન, પરફેક્શન,
પરસિસ્ટન્સ અને પ્યોરિટી આની સાથે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરશો ને તો સફળતા છે ને એ ગગનચુંબી મળવાની છે ફોર શ્યોર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ. ઇટ વોઝ રિયલી વન્ડરફુલ. મને તમારી સાથે બેસીને તમારી સાથે વાતો કરીને ખૂબ મજા આવી. રિયલી આઈ એન્જોયડ. અને આજે મારી પોતાની નોટ ઓનલી દાંતોને જોવાની થિંકિંગ બદલાઈ છે, પણ સાથે સાથે પોતાની લાઈફમાં કઈ રીતે આગળ વધી શકાય અને પોતાના કામને કઈ રીતે તમારે જોવાનું છે, કઈ રીતે તમારે પસંદ કરવાનું છે તેની બી ઘણી જાણકારી મળી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મને પણ આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને કેતનભાઈ અને તમારી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. અને તમારી ચેનલમાં મને એઝ અ ગેસ્ટ તમે ઇન્વાઇટ કરો, ક્યાંક ને ક્યાંક મને આ રિકોલ થાય છે બધી, અને એ વાત પુખ્તા થાય છે. એના માટેનો જે તમે અવસર આપ્યો એના માટે હું તમારો આભાર માનીશ. થેન્ક યુ. થેન્ક યુ.